નમસ્કાર મિત્રો, જય ગુરુ મહારાજ, જય માતાજી। મિત્રો, આજે ચૈત્રી પૂનમ છે, અજવાળી પૂનમ। સાથે સાથે આજે મંગળવાર અને હનુમાનજી દાદાનો જન્મદિવસ પણ ઉજવાઈ રહ્યો છે। મિત્રો, હું શૈલેષ ચૌહાણ આપ મારા તમામ ચાહક મિત્રોને, તમામ મારા પરમ સ્નેહી મિત્રોનું આપણી આ મા વંદના યુટ્યુબ ચેનલમાં તમામ મિત્રોનું દિલથી હાર્દિક સ્વાગત કરું છું। મિત્રો, આપ અમારી ચેનલ નિહાળી રહ્યા છો, જોઈ રહ્યા છો। ચેનલમાં તમે સારું એવું પ્રોત્સાહન આપી રહ્યા છો, એ બદલ આપ તમામ મિત્રોનો હું દિલથી ફરીથી આપ સૌનું સ્નેહભર્યું હાર્દિક સ્વાગત કરું છું। મિત્રો, ચૈત્રી પૂનમ હોય, માં ભગવતી, માં જગદંબા, માં આદ્ય શક્તિની પૂનમ હોય, સાથે આજે મંગળવાર હનુમાનજી દાદાનો પણ જન્મદિવસ છે, એટલે બંને અવસર આજે આ શુભ દિવસે ચૈત્રી પૂનમના દિવસે મળ્યા છે। સંજોગો એવા છે, તો આવા સમયે જો આપણે આપણા જીવનના તમામ દુઃખ હોય, સંકટ હોય, પરિસ્થિતિઓ ગમે એવી હોય, સમય સારો હોય, સમય ખરાબ હોય, સારું જીવન જીવવા માટે આપણે મહેનત, કોશિશ કરતા હોઈએ છીએ। આપણા ઘરનું વાતાવરણ શુદ્ધ રહે, બાળકોના ભાવિ માટે, બાળકોનું ભવિષ્ય સારું રહે, એ માટે આપણે રાત દિવસ તનતોડ મહેનત કરતા હોઈએ છીએ। મિત્રો, જ્યારે આપણા ઘરમાં ક્લેશ ના હોય, ઝઘડા ના હોય, ભાઈ બહેનમાં પ્રેમ હોય, ભાઈ ભાઈમાં પ્રેમ હોય, માતા પિતામાં પ્રેમ હોય, ઘરના વડીલોનું માન સન્માન, આપણા પેઢીનું, આપણા કુળનું, સમાજમાં બધા રસ્તાઓમાં તમારું માન મર્યાદા સચવાઈ રહે, તમારી ધંધાની પ્રગતિ દિવસે દિવસે વધતી જાય, તમે કોઈ એવા કાર્ય કરો કે તેમાં તમને સફળતા મળે, સમાજમાં તમારું બહુ મોટું નામ થાય, તમે જે જગ્યાએ જાઓ ત્યાં તમારું સન્માન થાય, તમારું માન વધે, ઘરમાં પણ પૈસાની આવક વધે, તમારા બાળકોનું પણ માન સન્માન, એમના લગ્ન ન અટકાય, એમના લગ્ન સારી જગ્યાએ થાય, તમારી પુત્ર વધુઓ, તમારા પુત્રો સારા અને જીવનમાં સફળ માર્ગે જાય, એવી કૃપા માં ભગવતી ચૈત્ર મહિનાની પૂનમના દિવસે જો તમે તમારા કુળદેવીની, તમારા આદ્ય ઈષ્ટદેવ હોય, કુળદેવી દેવતા હોય, તમારા પૂર્વજદેવ હોય, એમને તમે જો વિધિવત રીતે સાચા અને શુદ્ધ ભાવથી કુળદેવી માની પૂજા કરો, તો તમારા સાત પેઢીના જે દુઃખ હોય તે દુઃખ દૂર થઈ જાય છે। કારણ કે ચૈત્ર મહિનો એ માતાજીનો પવિત્ર મહિનો માનવામાં આવે છે। ચૈત્રી નવરાત્રિ એ માતાજીની પવિત્ર નવરાત્રિ માનવામાં આવે છે। ચૈત્ર મહિનામાં જો તમે માતાજીના ગુણગાન ગાયા હશે, માતાજીની ભાવથી ભક્તિ કરી હશે, માતાજીને તમે લાડ લડાવ્યા હશે, તો કુળદેવીમાં તમારા ઉપર અમી દ્રષ્ટિ કરી તમારા પર રાજી થઈ અને તમને ચોક્કસ આશીર્વચન આપે છે, તમારા કુળનું રક્ષણ કરે છે। જ્યાં સુધી તમારા ભાવ સાચા હોય, જ્યાં સુધી તમારી નીતિ સાચી હોય, મા પ્રત્યેનો જે ભાવ હોય તે મા સામે તમે વ્યક્ત કરીને માને રીઝવ્યા હશે, તો તમારા ઘરમાં કોઈ દિવસ દુઃખ નહીં આવે, સુખ આવે, મા લક્ષ્મીનો વાસ થાય। તમારા ઘરમાં કળ કુંવાસી, સાધુ સંત કોઈ તમારા આશ્રય આવે તો એને આશરો આપવો જોઈએ। આવું કરવાથી તમારા ઘરમાં જો કોઈ સાધુ સંત આવે, કોઈ ગુરુદેવ આવે, કોઈને તમે દાન દક્ષિણા આપી હશે, તો જીવનમાં ક્યારેય દુઃખ તો આવે જ નહીં। મિત્રો, હવે આપણે વાત કરીએ ચૈત્રી પૂનમના દિવસે તમે મા ભગવતીની, આદ્ય શક્તિની, કુળદેવીની માની પૂજા
કેવી અને કઈ રીતે કરવી। તો મિત્રો, જ્યારે આપણે આપણા કુળદેવીને લાડ લડવીએ, આપણે કુળદેવીને રીઝવીએ, આપણે કુળદેવીને આપણે સ્નેહથી આપણા ભોળા ભાવથી જો તમે ભક્તિ કરો અને માને દીવા ધૂપ અગરબત્તી ભોજન પ્રસાદ થાળ માને ધરાવો છો, તો એવો ભાવ રાખવો જોઈએ કે સર્વ જગતના કલ્યાણ હેતુ માટે હે માં જગત જનની જગદંબા માં જોગણી માં કુળદેવી માં, તમે એવા અત્યારે રાજી થાવ, અમને આશીર્વાદ આપો કે અમારી પેઢીમાં અમારા જે કુળમાં કોઈ દિવસ દુઃખ આવે નહીં અને અમારા બાળકો અને અમારો ભાવિ પેઢી પણ તરી જાય, એવા રાજી થઈને અમારા ઉપર અમી દ્રષ્ટિ કરો, અમી વર્ષા કરો। તો ચૈત્રી પૂનમના દિવસે, આજે ચૈત્રી પૂનમ છે એટલે કે માં ભગવતી માં કુળદેવી માની આરાધના કરવાનો દિવસ છે, સાથે સાથે હનુમાનજીનો પણ જન્મદિવસ છે મિત્રો। તો કુળદેવી માને તમે નિત્ય પૂજાપાઠ કરો એ રીતે તમારા ભોળા ભાવથી માતાજીને શુદ્ધ ઘીનો દીવો પ્રગટાવવો જોઈએ, ગુગળનું ધૂપ અથવા લોબનનું ધૂપ માતાજીને કરવું જોઈએ, આશાપુરા ધૂપ કરવું જોઈએ, માતાજીને શ્રીફળ વધેરીને અર્પણ કરીને સુખડીનો પ્રસાદ કે તમે કોઈ મીઠાઈ ધરાવતા હોય, કોઈ જે સાકરિયા દાણા હોય તે માતાજીને પ્રસાદમાં તમે જે ભોગ ચડાવવાના હોય તે ચડાવવું જોઈએ। માતાજીને ચૂંદડી અવશ્ય ચડાવવી જોઈએ। તમે જેવો ભાવ માતાજી ઉપર રાખો છો એવા જ ભાવથી તમારા કુળદેવી તમારા ઉપર રાજી થાય છે। તો મિત્રો, શુદ્ધ ઘીનો દીવો પ્રગટાવીને અગરબત્તી કરીને માતાજીને ચૂંદડી ચડાવીને સુખડી અથવા સાકરિયા દાણાનો પ્રસાદ ભોગ ચડાવીને માતાજીનું કુળદેવીમાંનું શ્રીફળ હાથમાં લઈને મા કુળદેવી સામે તમારા તમામ સંકોટ દુઃખ વ્યક્ત કરીને જે તમારું કામ ન થતા હોય તે માતાજી સામે તમારે કહેવાના છે। જ્યારે તમે આ બધું પૂજાપાઠ કરતા હોય તો માતાજીનો દીવો ચાલુ રાખવો, અગરબત્તી ચાલુ રાખવી, ગુગળનો ધૂપ ચાલુ રાખવું અને તમારે આસન ઉપર બેસીને માતાજી સામે શ્રીફળ હાથમાં લઈ અને માતાજીને આ વિનંતી કરવાની છે। પછી તમે તે શ્રીફળને માતાજી સામે મૂકી અને તે શ્રીફળને પ્રસાદ કરી અને શ્રીફળને વધેરી દેવું જોઈએ। પૂજાપાઠ કર્યા પછી તમે જો ગાયને રોટલી ઘીવાળી ચોપડીને ખવડાવી દેવી, કૂતરાને અથાશક્તિ ખવડાવી દેવું, કોઈ સાધુ સંતને ભેટ અર્પણ કરવી, તમારા જે બેન કુંવાસી હોય એમને તમારે રાજી કરી દેવા, ગાયને ઘાસ નાખી દેવું, જે પણ તમારાથી દયા ધર્મનું કોઈ કાર્ય થઈ શકે તે તમારા રીતે, તમારા અનુકૂળ રીતે, તમારું જે અનુકૂળ આવે એમ તમારે ધર્મના અથાશક્તિ ધર્મ કરી દેવું જોઈએ। જો તમે નાના નાના બાળકો હોય એમને તમે ચોકલેટ આપો એટલે કેવું રાજી થાય, પછી તે રાજી થાય એ ભગવાન રાજી થયા, માતાજી રાજી થયા એના બરોબર હોય છે। તો પૂજા કરીને તમારે ગાયને ઘીને રોટલી ખવડાવવાની અને કૂતરાને રોટલી ખવડાવી દેવાની। પછી તમારા કુળદેવીને પગે લાગી અને ઘરમાં ગંગાજળ હોય કે ગુલાબજળ હોય તે છાંટી દેવું જોઈએ। પૂજા કર્યા બાદ ગુલાબજળ ગંગાજળ છાંટ્યા બાદ કપૂર અને એલચી આ બે વસ્તુ ઘરના મુખ્ય દરવાજા પર સળગાવી દેવું જોઈએ। સવાર હોય કે સાંજ હોય કે બપોર હોય, તમે ચૈત્ર મહિનાની પૂનમના દિવસે આ બધી પૂજા તમે કરી શકો છો। જ્યારે તમે આ કરી રહ્યા હોય એ કાર્ય કરો છો, પૂજા કરો છો કે કપૂર સળગાવો છો, એલચી સળગાવો છો, ગંગાજળ છાંટો છો, ગુલાબજળ છાંટો છો, તો તમારો ભાવ મા પ્રત્યે અતૂટ વિશ્વાસ ને દ્રઢ નિશ્ચય હોવો જોઈએ। સાચા અને સાચા હૃદયના ભાવથી કરેલી પૂજામાં અવશ્ય અને ચોક્કસ સ્વીકારે છે અને ત્યાંય રૂપે તમને એવું જ જેવો ભાવ હોય એવું તમને ફળ અર્પણ કરેલે છે। કોઈ પણ કાર્ય કરેલું ક્યારે નિષ્ફળ જતું નથી, જેવું કાર્ય હોય એવું ફળ તમને ચોક્કસ મળે છે।
અને માતાજીને લાડ લડવો, માતાજીને રાજી કરો, તમારા કુળદેવીને રાજી કરો, તો જીવનમાં તમે ક્યારેય પણ દુઃખી નહીં થાવ એવી 100% હું ગેરંટી આપું છું. જેવો ભાવ હોય એવી ભક્તિ કરો, જેટલું થઈ શકે એટલું સારું કરો, કોઈને મદદ કરો, અથાશક્તિ ધર્મના માર્ગે રહેવું. સાચું અને સાચા હૃદયના ભાવથી કરેલી ભક્તિ ક્યારેય નિષ્ફળ જતી નથી. મિત્રો, હું શૈલેષ ચૌહાણ ફરીથી આપ તમામ મિત્રોનું દિલથી હાર્દિક સ્વાગત કરું છું. આપ સર્વ મિત્રો અમારી આ મા વંદના યુટ્યુબ ચેનલને નિહાળી રહ્યા છો તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. અને આ વિડીયો જો તમને ગમ્યો હોય તો તમારા પ્રતિભાવો અમને કોમેન્ટમાં જણાવવા વિનંતી પણ કરું છું. તમારા કુળદેવી તમારી રક્ષા કરે, તમારા ગુરુદેવ તમને માર્ગદર્શન આપીને તમને સારા રસ્તે લઈ જાય, તમારા ગુરુદેવ તમારા ઉપર અભિદ્રષ્ટા કરે, માં ભગવતીમાં ભેળિયાવાળી જગદંબામાં જોગણી માં કુળદેવીમાં તમારા ઉપર અમિદ્રષ્ટિ કરે એવી આશા રાખું છું. અને આપણા જીવનમાં સુખ, સંપત્તિ, ધન, ધાન્ય, અતૂટ જીવનમાં પ્રગતિ થાય, તમારા ભાવિ પેઢી બાળકો તમારું માન સન્માન જળવાઈ રહે એવી માં અમિદ્રષ્ટિ કરે એવી હું ભગવાન ગુરુદેવ માતાજીને પ્રાર્થના કરું છું. આપના મંતવ્યો કોમેન્ટમાં જણાવવા વિનંતી કરું છું. જય ગુરુદેવ, જય માતાજી.